જે વિકાસ બાબતે મારા તમને બે શબ્દ કહું. દીવોદરની અંદર અત્યારે પંચાયત ચાલે છે. દીવોદરનો ખાલી તમે એ ભાજપના ધારાસભ્ય છે અને સરપંચ આપણે ગિરિરાજ છે. ત્યાં દીવોદરની અંદર એક મોટો એલાશ બીજ બનાવ્યો છે મસ્ત. ટ્રાફિકનું એને તકલીફો થતી હતી ને કેશાજીના અધ્યક્ષસ્થાને વિકાસ એ પંચાયતનો જુઓ તમે. અને અહીંયાથી આપણે 20 કિલોમીટર આવ્યા ભાભર. તો ભાભર એક તો પહેલી નગરપાલિકા આપણે ભાજપની અહીંયા બોડી ચાલે. બીજા નંબરમાં પેટા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ચૂંટાણા. એના પછી અત્યારે લોકસભાના કોંગ્રેસના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર. હવે એક નગરપાલિકાના આગેવાને મને એવું કીધું છે કે 1 વર્ષથી ઠેરાવ કરેલ છે નગરપાલિકામાં ભાભરની અંદર કેમેરા નાખવા માટેના. જો આ 1 વર્ષનો એનો ઠેરાવ હોય ને તો આ કેમેરા નાખ્યા હોત ને તો આ કોઈ લૂંટ છે, કોઈ બીજા બનાવ છે, કોઈ ઝઘડા છે, કોઈ એની પાસે આપણે ધારો કે આ આદિશ હાઈસ્કૂલ છે, આ બધી નાના મોટા બનાવો બને છે ને એ ઠેરાવ કર્યો એ તોડે નાખ્યા હોત ને તો આવા બનાવો ના બનાવત. તો મારી એક સરકારને, નગરપાલિકાની જે બોડીને અને ભાજપના ધારાસભ્ય અને સંસદ સભ્યને બધાને એક નાગરિક રીતે મારી વિનંતી છે કે તમે વાવ સર્કલ છે, રાધનપુર ચોકડી છે, દીવોદર ચોકડી છે, આપણે ચોક છે, થરા 3 રસ્તા છે, એપીએમસી છે, આ હરેક જગ્યા માટે જે ખૂણા ખસકામાં જો કેમેરા ભાજપની ભાભરની નગરપાલિકાની બોડી જો ઠેરાવ કરવાનું કહે છે ને 12 મહિના પહેલી જો કેમેરા નાખશે ને તો નાના મોટા અનબનાવ નહીં બને. અને પહેલો લાભ પોલીસને કોઈ લૂંટ છે, કોઈ ઝઘડા છે, કોઈ છેડતીયું છે, કોઈ ફોસકો છે કે નાના મોટા કોઈ લૂંટું છે, કોઈ ટ્રાફિક છે, એ ભાભર પોલીસ પીઆઈ સાહેબને અને પોલીસને પણ ગુનામાં ભેદ ઉકેલવા. દીવોદરની અંદર જે એલાશ બીજ બનાવ્યો ને ભાજપની સરકારે, એવો ને એવો ભાભર શહેરની અંદર દીવોદર 3 રસ્તાથી મોડી અને રાધનપુર 4 રસ્તા ગાય સર્કલ સુધી જો ધારાસભ્યની રજૂઆતથી ભાજપના અને નગરપાલિકાના ભાજપની બોડીથી અને એક બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર કેન્દ્રમાં કે સરકારમાં રજૂઆત કરી અને આપણો જે એલએસ બીજ લાવે હોય અને રોડ બનવાનો છે એના બદલે આપણે એલએસ બીજ લાવે તો આપણે ટ્રાફિકની જે નાના મોટી સમસ્યા છે તો એ સોલ્યુશન થઈ જાય અને પબ્લિકને પણ સારી રીતે અવર જવર થાય તો એ વિકાસ કહેવાય.